આજે 8/3/2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. મહિલાઓ એટલે તમે મહિલાઓના વિશે વાત કરી હોય તો મહિલાઓ કરતા પુરુષ કરે વધારે સારું, કેમ કે અમે તમારા ગુણો વિશે જાણીએ. નારી તો નારાયણી, નારી વગર સૃષ્ટિની ઉત્પત્તિ પાલન પોષણ શક્ય નથી. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ત્રાસ ફેલાણો હતો રાક્ષસો અને માણસને જીવવું પણ શક્ય નહોતું, દેવોને પણ મુશ્કેલી હતી, ત્યારે ભગવાને નારીનું સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોને મારીને આ પૃથ્વી ઉપર શાંતિની સ્થાપના કરેલી. કેમ દેવોનું કોઈ સ્વરૂપ ધારણ ન કર્યું ને નારીનું સ્વરૂપ ધારણ કરીને રાક્ષસોને મારવા પડ્યા. પણ ભગવાને પણ નારીને વિશેષ મહત્વ આપ્યું. નારી એ ભગવાનનું અડધું સ્વરૂપ છે. તમે જોવો તો શિવનું પણ અડધું સ્વરૂપ પાર્વતીનું બતાવે છે, અડધું શિવનું બતાવે. ભગવાને 50% મહત્વ નારીને આપેલું છે અને આજના કાયદાઓમાં પણ 50% અનામત બહેનોને આપેલી છે. તમે ભણો તો નોકરીમાં તમને 50% તમારી અનામત છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. 100 જગ્યા હોય ને એમાં 50 તો બહેનોને જ દેવા નોકરી. આટલું મહત્વ આજે પણ સરકારે આપ્યું અને એ એટલે માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવીએ છીએ એટલે મહત્વ આપવું એવું નથી. એનું મહત્વ વર્ષોથી જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી બહેનોને મહત્વ વધારે આપ્યું. અત્યારે દિલ્હીમાં પણ મુખ્યમંત્રી બહેનો છે. રેખા ગુપ્તા કરીને બેન છે, એ દિલ્હીના મુખ્યમંત્રી છે. એક સમયે આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને એટલું સરસ કામ કરેલું કે ના પૂછો વાત. અત્યારે આપણે મોદી સાહેબ કરે છે એના કરતાં પણ ખૂબ સારું કામ કરેલું. બહેનોમાં ઘણી બધી શક્તિ છે જે પુરુષો પણ ન કરી શકે એટલી ચીવટ કાળજી બહેનો કરી શકે. અને તમારા પાસે એક વિશેષ શક્તિ છે. ઘરની અંદર તમે હો તો ઘર શોભી ઉઠે. ચાહે ઘરની અંદર ગમે એટલા પુરુષો હોય પણ એક નારી હોય તો ઘર શોભાયમાન બને. એટલે નારીનું ઘણું બધું મહત્વ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે પણ ક્યારે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવાતો નથી. મને ખબર પુરુષનું કેમ મહત્વ ઓછું છે કાંઈ ખબર નથી, પણ મહિલાઓનું મહત્વ આજકાલથી વર્ષોથી અનાદિકાળથી છે. અમુક સમાજ અમુક લોકોમાં મહિલાઓનું મહત્વ ઓછું છે અને એટલા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે કે દરેક જગ્યાએ પુરુષની સમકક્ષ સ્ત્રીઓનું મહત્વ હોવું જોઈએ. અત્યારના કાયદા પ્રમાણે જેટલું પુરુષોનું વર્ચસ્વ છે એટલું દરેક જગ્યાએ સ્ત્રીઓનું પણ છે. પહેલા લશ્કરમાં બહેનોને લેવા નહોતા આવતા કે લશ્કરમાં એ ફરજ ન બજાવી કે એટલું બધું કામ ન કરી શકે. અત્યારે લશ્કરમાં સૈનિકમાં સરહદ ઉપર પણ બહેનો ફરજ બજાવે છે અને જેટલું પુરુષો ફરજ બજાવે છે એવી જ ફરજ એ બજાવે છે. એના કરતાં વિશેષ સારી બજાવતા હશે કદાચ. પુરુષોને કંઈક વ્યસન પણ હોય, બહેનોને ક્યારેય કોઈ વ્યસન ન હોય અને એટલે એની એકાગ્રતા પુરુષો કરતાં પણ વધારે હોય અને એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીને આપણે એ મહત્વ દરેક સમાજની અંદર, જે ઘણા સમાજમાં બહેનોને મહત્વ ઓછું આપવામાં આવે, કાયદાઓ પ્રમાણે દરેકને સમાન ગણ્યા છે, પુરુષ હોય કે સ્ત્રી હોય, પણ આપણા દેશ તો ઠીક, બીજા બાજુના દેશમાં અફઘાનિસ્તાનની અંદર તાલિબાનોની સરકાર છે
ત્યાં બહેનોને નિશાળે જવાની મનાઈ કરી દીધી. છોકરીઓ નિશાળે જવાનું નહીં, ભણવાનું જ નહીં. એવા જંગલી કાયદાઓ એ લોકો લઈ આવ્યા અને એ લોકો એને એમ કહે છે કે આ અમારા ધર્મનો કાયદો છે, છોકરીને ભણવા જવાનું નહીં, નિશાળ જવાનું જ નહીં. એટલે ભાઈ એ ભણશે તો એક નારી ભણેલી હશે ને તે આખા કુળને તારશે, એની ભવિષ્યની પેઢીને પણ એ સાચા રસ્તે લઈ જાય. પણ બહેનો ભણેલા ન હોય તો એની ભવિષ્યની પેઢી એના બાળકોને એ કેવી રીતનું જ્ઞાન આપી શકે? એટલે માટે ભણતરનું મહત્વ છે દરેક સમાજ, દરેક દેશ, દરેક પ્રદેશમાં. અને એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીને એનું મહત્વ ઓછું ન થાય, અમુક વધે. અત્યારે સરકારે 50% મહત્વ આપ્યું જ છે દરેક સમાજમાં, દરેક જગ્યાએ. હજી પણ મુખ્યમંત્રીના હોદ્દા ઉપર પુરુષોને જ મહત્વ આપવામાં આવે, પણ ખરેખર તો એનું 50% મહત્વ છે, 50% એની અનામત છે કે રાજકારણમાં નથી આપતા, ચૂંટણી પૂરતા આપીએ. હવે તો ચૂંટણી પંચે કહી દીધું કે જેટલા ઉમેદવારો પુરુષો હોય ને અડધા બહેનોને ઉમેદવાર તરીકે મૂકવા, પણ એનો પ્રત્યક્ષ અમલ થતો નથી. અને જેટલું પુરુષો સારી રીતે કામ કરી શકે ને એના કરતાં બહેનો વધારે સારી રીતે કામ કરી શકે. અને એ અમે અનુભવ કર્યો. પુરુષોને જે કાંઈક વ્યસન હોય એ ગમે ત્યાં ટાઈમ કાઢે, બહેનોને કોઈ વ્યસન ન હોય. અને એ જે કામ ચીવટથી કરે ને એવું તો અમે પુરુષો પણ ન કરી શકીએ. એટલે ખરેખર તો નારી એ શક્તિનો અવતાર છે, નારી એ નારાયણી છે. અને નારી વગર સારો સમાજ પાંગળો છે. એનું જેટલું મહત્વ આપીએ એટલો સમાજનો વિકાસ છે. અને એ આંતરરાષ્ટ્રીય દિવસે દરેક લોકોને ખ્યાલ આવે. એટલે માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસે એટલે કે 8મી તારીખે, માર્ચ મહિનાની 8મી તારીખે આ મહિલા દિવસ ઉજવાય છે. આજે ઘણા બધા મહિલાઓને સરકાર સારો એવો એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરશે. ઘણા બધા બહેનો છે એ સારું કામ કરે છે અને એમને એવોર્ડ પણ મળેલા. અને આપણી સૃષ્ટિમાં બહેનોનું મહત્વ હંમેશા રહેશે, એમાં કોઈ ઓછું આંકી નહીં શકે. જે સમાજની અંદર બહેનોને મહત્વ ઓછું આપ્યું છે એ સમાજ હંમેશા પાછળ જ રહે દરેક જગ્યાએ. અને બહેનોને પણ ખાસ ભણવામાં હંમેશા ધ્યાન આપજો. તમને સરકાર બધું મહત્વ આપે છે, તમારા માટે 100 જગ્યામાંથી 50% અનામત છે. અને તમે જો ભણશો નહીં તો નુકસાન તમને. ઘણા હજી પણ આપણા સમાજની અંદર અમારી છોકરીમાં 8 ધોરણ ભણે એટલે હવે કાંઈ ભણાવવાની જરૂર નથી. એ સમાજ ત્યાં એના ઘરમાં પુરુષ પ્રધાન એટલે કે પુરુષોનું ચાલતું હોય છે, ત્યાં છોકરીઓને 8 ધોરણથી અટકાવી દેતા છે. જે ઘરની અંદર મહિલાઓનું મહત્વ હોય છે, મહિલાઓને કે એમ થતું હોય છે, એ ઘરની અંદર છોકરીઓને જેટલું ભણવું હોય છે ને એટલું ભણવા દેતા છે. અને ખરેખર તો દરેક ઘરની અંદર મહિલાઓનું વર્ચસ્વ હોવું જોઈએ. એમ કેમ થતું હોય તો કોઈ દિવસ કોઈ ઘરનું ક્યારેય નુકસાન થતું જ નથી, એનો વિકાસ જ થાય. અને હંમેશા છોકરીએ ભણવું જ જોઈએ. સ્ટેટ કોલેજ સુધી ભણો. અત્યારે તો ભણવા માટે કેટલી બધી સરકાર યોજનાઓ લાવ્યા છે. હમણે અમારે CETની તૈયારી કરાવી છે 5મા ધોરણમાં. એ CET પરીક્ષા પાસ કરે એને 6ઠ્ઠા ધોરણથી કરી 12 ધોરણ સુધી સરકાર ભણવાનો ખર્ચો બધો ઉપાડે. ટૂંકમાં સરકાર તમને દત્તક લે છે. પ્રાઇવેટ સ્કૂલમાં ભણવું હોય તો 20,000 સુધીની ફી સરકાર ભરશે. આવી બધી યોજનાઓ દરેક માટે લાવ્યા છે, છોકરાઓ માટે, છોકરીઓ માટે. પણ વધારે એનો લાભ છોકરીઓ લે છે. કેમ કે ભણવામાં છોકરીઓ જેટલી ભણવામાં હોશિયાર હોય એટલા છોકરા નથી હોતા. 10માનું 12માનું રિઝલ્ટ આવે ત્યારે છાપામાં જોયું સૌથી વધારે
1 થી 10 નંબરમાં છોકરીઓ જશે. કેમ કે એ ભણવામાં ઘરે બેઠા પણ એની એકાગ્રતા હશે અને એટલે એ એકાગ્રતા જાળવીને ભણતી હશે. એ પહેલો બીજો ત્રીજો કે 1 થી 10 નંબરમાં વધારે 6 થી 7 છોકરીઓ છે. અને એ મેરિટ એ બતાવે છે કે તમારી ભણવામાં પણ એકાગ્રતા હોય. અને વારે ઘડીએ પણ અમારા વર્ગમાં પણ કહેવું પડે કે ભાઈ તમે ભણવામાં ધ્યાન આપશો તમને કામ લાગશે. તમે આગળ એ પ્રવૃત્તિ કરીને તમારો સમય બગાડશો, આગળ ઉપર તમને નુકસાન થશે. તમારા માટે ઘણા બધા ચાન્સ છે, સરકારી નોકરીમાં, રાજકારણમાં, બધી જગ્યાએ. માત્ર તમારે ભણવા ઉપર ધ્યાન આપવાનું અને મમ્મીને પપ્પાને સમજાવવાના કે મારે ભણવું છે, મારે કોલેજ સુધી ભણવું છે, આવું ધ્યેય રાખવાનું. તો તમે તો સુખી થશો, પણ તમે જે ઘરમાં જશો ભવિષ્યમાં લગ્ન કરી એ પણ સુખી થાય અને તમારી આગળની પેઢી પણ સુખી થાય. એટલે માટે તમારે ભણવું બહુ જરૂરી છે. તમે ભણ્યા છો તો ઘરને માર્ગદર્શન આપશો, પેઢીને માર્ગદર્શન આપશો, કુટુંબના બધા સભ્યોને માર્ગદર્શન આપશો. એટલે બહેનોને ખાસ ભણવું બહુ જરૂરી છે. અને અત્યારે તો ક્યાં ભણવાનો ખર્ચો છે? તમે તો અત્યારે સરકારી સ્કૂલમાં ભણો છો, કાંઈ ખર્ચો નથી ભણવા. પ્રાઇવેટ સ્કૂલોમાં જે છોકરીઓ ભણવા જતી હોય પૂછજો, રિક્ષાનો કેટલો મહિનાનો ખર્ચો થાય, સ્કૂલની ફી કેટલી થાય, ડ્રેસનો ખર્ચો કેટલો થાય, પુસ્તકોનો ખર્ચો કેટલો થાય પૂછજો. ત્યાં નથી આપતા મધ્યાહન ભોજન કે કોઈ જાતનો નાસ્તો. ઉપરાંત એની ફી કેટલી થાય છે એ તો મને મા બાપને પૂછો તો ખબર પડે. અને એવું જ શિક્ષણ અહીંયા જેવું પ્રાઇવેટ શાળામાં આપીએ છે ને એના કરતાં પણ સારું શિક્ષણ અહીંયા અમે નિશાળમાં આપીએ. માત્ર તમારે નિયમિતતા રાખીને ભણવામાં ધ્યાન આપશો તો ખૂબ આ જ સ્કૂલમાંથી તમે મોટા કલેક્ટર કે કમિશનર થવું હોય તો થઈ શકશો. આ સ્કૂલમાંથી બધું જ થઈ શકશે. પણ તમારી એકાગ્રતા હશે, ભણવામાં નિયમિતતા હશે તો બધું જ મળશે. 8મા ધોરણમાં આપણે NMMSની પરીક્ષા લેવાની અને એ પરીક્ષા બાકી છે લેવાઈ ગઈ. આ NMSની પરીક્ષા એમાં પણ જે વિદ્યાર્થીઓ પાસ થાય, મેરિટમાં આવે, એને 9મું, 10મું, 11મું, 12મું 4 ધોરણ સુધી સરકાર દર મહિને 1000 રૂપિયા સ્કોલરશીપ આપે. અને ભણવામાં તમને અહીંયા તો અમથો કાંઈ ખર્ચો નથી, પણ કદાચ હાઈસ્કૂલમાં જાઓ પછી થોડો ઘણો કાંઈક નવનીતનો નાસ્તો ખર્ચો રહે તો એને એમાં પણ તમને લાભ થાય. એટલે ભણવા માટે ઘણી બધી યોજનાઓ સરકાર લાવી છે અને એનો લાભ લેવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જેટલું કહી એટલું ઓછું છે. આટલું પૂરું કરીને અસ્તુ. યત્ર નાર્યેસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. પુરાણોમાં કીધું છે, આપણા પ્રાચીન ગ્રંથોની અંદર એ કીધું છે કે જ્યાં નારીઓનું સન્માન થાય છે, સ્ત્રીનું સન્માન થાય છે, ત્યાં હંમેશા દેવતાઓ પણ વાસ કરે છે. આનું ઊંધું કરીએ તો જ્યાં નારીઓનું અપમાન થાય છે, ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે, ત્યાં ક્યારેય દેવતાઓ આવતા નથી. તો આજના દિવસે સાહેબે ઘણી બધી ભણવાની વાત કરી, બરાબર. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ને, એ શું કામ ઉજવાય છે, શા માટે, આ બધું છે એ બહુ બધું તમને મળી જશે, અવેલેબલ છે ગૂગલ ઉપર ને તમે ગોતશો ને કે શું કામ ઉજવાય છે. પ્રશ્ન થવો જોઈએ કે કેમ 8મી માર્ચ જ તેમ, કેમ મહિલા દિવસ સાહેબે કીધું એમ કે કેમ પુરુષ દિવસ નથી ઉજવાતો, બરાબર. તો એની માટે આપણી પ્રાચીન જે ભારતની પરંપરા છે એમાં આપણે નજર નાખીએ તો આપણા પ્રાચીન પુરાણોમાં કે પ્રાચીન આપણી જે કંઈ સંસ્કૃતિ છે એમાં ક્યારેય સ્ત્રીઓ અબળા ન હતી, ક્યારેય બિચારી નહોતી. લોપાને જોઈ લો, ગાર્ગીને જોઈ લો, બરાબર. ગાર્ગી એટલે એ સ્ત્રી કે જેને એ સમયે ઋગ્વેદની ઋચાઓની રચના કરી હતી. વિદુષીઓ હતા, એમને ભણવાનો પણ હક હતો પૂરો, બરાબર. પ્રાચીન ભારતની ઘણી બધી એવી સ્ત્રીઓ છે. સાવિત્રીને લઈ લો કે સાવિત્રી છે પોતાના પતિને યમરાજા પાસેથી પાછા લઈ આવ્યા હતા. તો આવી ઘણી બધી, એટલે એમ્પાવરમેન્ટની તો અત્યારે હું કંઈ વાત જ નહીં કરું, કારણ કે આપણે બધા છે એ એક શક્તિનું સ્ત્રોત છીએ, શક્તિનું પુંજ છીએ.
બરાબર. આપણી હજારો વર્ષો પાછળ આપણે જઈએ તો એના શક્તિપુંજ તરીકે જ આપણે આગળ આવેલા છીએ. સાહેબે કીધું કે અર્ધનારેશ્વરની વાત, દેવતાઓ છે એ પણ સ્ત્રીની રચના કરી અથવા તો દેવીની રચના કરીને અસુરોને હણતા. બરાબર. ચંડમુંડને નાખ્યા જોડી, મહિષાસુરને નાખ્યો રગદોળી, ધૂમ્રલોચનને રગદોળી, રક્તબીજને રણમાં રોળી. તો આવી જે નારીઓ છે એ શક્તિ સ્વરૂપા છે અને આપણે પણ એ જ શક્તિનું પુંજ છીએ. પણ કરવાનું છે શું? તો કે આપણામાં રહેલું જે શક્તિ પુંજ છે, જે દેવી તત્વ છે, એને હંમેશા જાગૃત રાખવાનું છે. આજે એવું ઘણી બધી વખત એવું લાગે તમને ભણાવતા આટલા બધા વર્ષોથી કે કંઈક અત્યારની જે સ્ત્રીઓ છે એ જુદી દિશામાં જઈ રહી હોય એવું લાગે છે. તમને જોતા, બીજી બધી સ્ત્રીઓને જોતા કે જેમાં ફેશન, મોજ શોખ આ બધું છે એ વધારે ઉમેરાણું છે. આપણા સંસ્કારો આ બધું આપણે ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. થોડી કંઈક રચના છે, થોડુંક એમાં મેં ઉમેરેલું છે, થોડુંક મને આ મળ્યું હતું. બરાબર. શક્તિ સ્વરૂપા સ્ત્રી કેવી છે? તો જન્મ આપનાર માં પણ સ્ત્રી, દુનિયા દેખાડનાર એની મમતા પણ સ્ત્રી, પિયરને છોડનાર દીકરી પણ સ્ત્રી, સાસરીને ઉજાડનાર સંભાળનાર વહુ પણ એક સ્ત્રી, ઘરને સજાવનાર લક્ષ્મી પણ સ્ત્રી, કુળને તારનાર કુળદેવી પણ સ્ત્રી, યુદ્ધ લડનાર ઝાંસીની રાણી પણ સ્ત્રી, પ્રભુપદ રચનાર મીરાબાઈ પણ સ્ત્રી, રાજનીતિ રચનાર ઇન્દિરા ગાંધી પણ સ્ત્રી, નાણાં ખાતું સંભાળનાર હાલ નિર્મળા પણ એક સ્ત્રી છે, વસ્ત્રહરણ સહેનાર દ્રૌપદી પણ સ્ત્રી, અગ્નિ પરીક્ષા આપનાર સીતા પણ સ્ત્રી, ભક્તિમાં ભાન ભૂલનાર ગોપી પણ સ્ત્રી, કૃષ્ણને પ્રિય એની પ્રેયસી એવી રાધા પણ સ્ત્રી, મહિષાસુર મર્દની દુર્ગા પણ સ્ત્રી, અંતરિક્ષમાં પહોંચનાર કલ્પના પણ સ્ત્રી, કુસ્તીમાં લડનાર મેરી કોમ પણ સ્ત્રી, સર્વની સેવા કરનાર એવા મધર ટેરેસા પણ એક સ્ત્રી, સંગીતને સૂર આપનાર કોકિલ કંઠી લતા મંગેશકર પણ સ્ત્રી, આ શાળામાં ભણનાર તમે બધી જગદંબા સ્વરૂપા પણ સ્ત્રીઓ, અને તમને અમે જ્ઞાનરૂપી કંઈક આપનાર એવા અમે બધા પણ, ટૂંકમાં અમે જે બહેનો છીએ એ પણ સ્ત્રી. દુર્ગા માતા જેમને મહિષાસુરનો સંહાર કર્યો, દ્રૌપદી જેમને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. પુરાણોમાં મહિલાઓને આવી રીતે જગદંબા સ્વરૂપ દેવી તત્વ તરીકે આલેખવામાં આવી છે. તો બસ આજના દિવસે એ જ કહેવાનું કે આપણી પાસે જે દેવી તત્વ છે, જન્મથી આપણે સ્ત્રી છીએ, તો આપણે કર્મથી પણ એવી સ્ત્રી બનીએ કે આપણી સંસ્કૃતિને આપણે સાચવીએ, આગળ વધારીએ, આપણું જે જીવન છે એને એક નવી દિશા આપીએ, દિશાહીન ન બનીએ. મેં ઘણી બધી વખત એવું કીધું છે, ઉદાહરણ આપ્યું છે કે કચ્છમાં એક બેન છે, સાવ અંગૂઠા છાપ, પણ એની પાસે ભરત ગૂંથણની એટલી બધી કળા છે કે આજે આંતરરાષ્ટ્રીય લેવલે એ પોતાની નીચે હજારો બહેનોને કામે રાખે છે, ભરત ગૂંથણ કરાવે છે, અને એના ભરત ગૂંથણ છે એ છેક વિદેશમાં જાય છે અંગૂઠા છાપ, પણ છે શું એની પાસે મહત્વની કળા. તો આપણી પાસે દરેક પાસે એવી કઈ કળા હોવી જોઈએ. ભણવામાં તો આગળ વધવાનું જ છે, પણ સાથે શું હોવું જોઈએ? આપણી પાસે સારી એવી કળા હોવી જોઈએ. એટલે આપણું જીવન છે એ ખોટી દિશામાં જાય તો અટકાવવાનું કામ પણ આપણે કરી શકીએ એમ છીએ. બસ આજના દિવસે એ જ કહેવાનું કે દરેકે પોતાને પ્રોમિસ આપવાનું છે કે નારી તરીકે, સ્ત્રી તરીકે અમે એક સારું એવું જીવન જીવશું અને બીજાને સારો રસ્તો છે એ બતાવશું. અસ્તુ.